રાજા રે બોલાવે પરધાની આવ જોરી. હું કે જોઈ ન્યા બેઠી છો તડકે. હવે આમ રાંધવા ભેગી થાને હવે. હું સી અત્યારમાં ખાવું અત્યારમાં ખાવું. તો કેટલા વાગ્યા અત્યારે છે? કેટલા વાગ્યા ને તડકો કેવો છે. હજી નાઈ ધોઈને 12-1 વાગે નવરી થયું. બપોર થયા એટલે ઠંડીનું ઉઠવાનું મન જ ન થાય ને કામ કરવાનું જરાય ન થાય તોય કરવું પડ્યું. આમ જો બધું ચોખ્ખું ચણક કરી નાખ્યું મેં. હા તો હજી આ થોડીક માંડવી પડી ઈ સોખી કરી નાખ ને. એને ધોવી જ છે મારે. ક્યાં? અહીં આપણે ઓજત નજીક થાય ને ઓજત ટ્રેક્ટર ભરીને લઈને જાવી. હા અને પછી માંડવીને એમાં નાખી દેવાની ડેમની અંદર. હા એટલે જો પાણકા હોય ઈ વજન વાળા હોય ધૂળ એટલે ઈ નીચે ડૂબી જાહે. હા પછી જેની ધૂળ ચોટી છે ઈ તો પાણી પલળશે એટલે ઓગળી જાહે. હા અને દાઠિયા હોય ઈ ડેમમાં જટમ તણીને વહી જાય. માંડવી એમાં પડી રહે પછી એમાં માછલીને જારી નાખીને પછી આમ કરીને માંડવી કાઢી લેવાની. હું જોતો આવું ઓજતે ધોવી જો હે કે મધુવંતીએ ધોવી જો હું જોતો આવું કેવી ધૂળ છે ને હું જોતો આવું પેલા ખેમ ઊભી રહેતો. નહીં એમ ના ધોવા ન જાવી. ઈ મારે નથી થતું મારે નાખવા જવાની છે. અરે આને તો ભાદરમાં નાખવી જોઈએ બહુ. એ ભાદરમાં નહીં સીધી તાપીમાં નાખવી જોઈએ. તાપી સુરત પુગાડવી જોઈએ તઈ ધોવા હે તાવદી નહીં ધોવાય. તો દરિયામાં પૂગે તો ધોવાઈ દે. હા તો પેલા તાર પપ્પાને પૂછ્યું એને હું પૂછીને મારે ધોવીને એને પૂછવાનું. ઈ તને ધોઈ નાખે નહીં વગર પાણીએ. ઈ કેમ ધોવાય? લાકડી લે ને લો પાવડાનો હાથો પાવડો રહ્યો ને એમાં ખાલી હાથો જ કાઢવાનો દે પછી ધોઈ નાખશે વગર પાણીએ. હા એટલે માંડવી નથી ધોવી આપણે. હમ એક વસ્તુ ધોવાની મને ખબર છે. તાર પપ્પા મને કહેતા હતા મારી હવે ધોવી છે. હા ટ્રેક્ટર ધોવાનું છે. તો ધોઈ નાખું. તો હાલ જાય આપણે આજ નહીં ધોઈ દઉં કાલ ધોઈ દઈ. નદીએ જાય હાલ આપણે. નદીએ નહીં અહીં આપણે હે ને દાત્રાના નદીએ જાય. હા દાત્રાણા નદીએ હાલ જાય. હાલ હાલ ટ્રેક્ટર ધોવા જાય હાલ. મારે હાલ ટ્રેક્ટર ય ધોવાનું તમારું. તો બધું ધોવું પડે ટ્રેક્ટરે ધોવાનું. જો કેવી લારી ભરી ઓહો. તે લારી એવી જ હોય. અરે અરે ટ્રેક્ટરના ટાંગા જ જો. અરે અરે આ ટ્રેક્ટર તો જો ધૂળ વાળું. દાંડિયા હું નકરા જ્યાં જો ત્યાં અહીંયા ત્રણ દાંડિયા એક દાંડિયો અહીંયા એક અહીંયા ટ્રેક્ટર વાળા આવે નકરા દાંડિયા જ દીધા છે આમાં. એને ખેમાં ને કઈ હાથમાં આવી છે પાછો. શટરિંગ કહેવાય નાને. શું કહેવાય? શટરિંગ. સ્ટેરિંગ. શટરિંગ. હેન્ડલ ને સ્ટેરિંગ બોલે સ્ટેરિંગ. પાવર સ્ટેરિંગ છે વાહ. આ તો ઓલું છે પાવર સ્ટેરિંગ વાળું. 4 વ્હીલમાં ઓલું સ્ટેરિંગ જરી કામ તું કઈ ને તો નો ફરી. આ ટ્રેક્ટર આપણને હાંકતા આવડે છે. એવું કોણ કહેતો? હું કહું જોતા નથી આમ જે વસ્તુ પાસે આપણે ઊભા રહીને એનું સ્ટેરિંગ આપણા ખંભાથી નીચું હોય ને આપણે આવડતું હોય. એવું હોય? હા તો મને 2 વ્હીલ આવડતી છે ને. કારણ કે મને ટ્રેક્ટર તો આવડતું છે. હા એલા મને આવડે છે ને. પણ તો પછી પેટ્રોલની ટાંકી લગીને ખીસુય પૂગવું જોઈએ ને. એને આમાં ગેર કેટલા 1 2 3 4 5 6 7 8 9 10. ગેર નથી હાઇડ્રોલિક છે. ઈ હે ને હાઇડ્રોલિક એટલે હાથી પાછળ જોડ્યું હોય ને ઉપર નીચે કરવાનું હાઇડ્રોલિક છે. ગેર અહીંયા છે. ગેર જો 4 જ આવે. આ હોય છે તો ઈ છે પાછળ એ રિવેસ લેવાનો ને એના હે નોર્મલ આંકવાનું. અરે ગેરનો દાંડિયો કાઢ નાખવાને. અરે એ આને ધોઈ નાખ્યો. આને ટ્રેક્ટર તોડી નાખ્યું તમારું. એ નથી તોડ્યું બાબા વિશાલે તમે ટ્રેક્ટર. ના આને તોડી નાખ્યું તમારું ટ્રેક્ટર. તો હું ને તોડ નાખ્યું તો એટલે મારા પપ્પાનું હે. એટલે તાર પપ્પાનું એટલે હું તાર પપ્પાને ગેરેજ વાળો મફતમાં રિપેર કરી દે હે. ઈ જેમ કાઢીએ મારા પપ્પાનું હે. હું તોડું ભાંગું વીખું કાઈ નહીં બોલવાનું. એ સારું તો મારે ક્યાં જોવાનું તોડ નાખ હજી. હાલે હથોડી આપો હાલે તોડી નાખ હાલે.